આજે આપણે ફક્ત મેથીના બોળાનો ઉપયોગ કરીને જ ખાટી કેરીનું અથાણું બનાવીશું. મારા મમ્મી છે એ વર્ષોથી આ રીતથી જ ખાટી કેરીનું અથાણું બનાવે છે. તો 1 વર્ષ તો શું, પરંતુ 2 વર્ષ એવું ને એવું લાલ ચટક અને સ્વાદ અને સુગંધમાં પણ એવા ને એવા જળવાઈ રહે છે. તો એની બધી ટ્રિક્સ અને ટિપ્સ સાથે આજે મારા મમ્મીના હાથથી જ આ રેસીપી જોઈ લઈએ. તો ચાલો ફટાફટ અથાણું બનાવવાની શરૂઆત કરીએ. અથાણું બનાવવા માટે મેં અહીંયા 1.5 કિલો રાજાપુરી કેરી લીધેલી છે, જેને મેં 12 ટુકડા કરાવી લીધેલા હતા અને તેમાં જે સફેદ ગોટલીનો ભાગ હોય ને તેને મેં દૂર કર્યો છે. તો આપણે અડધા અડધા ટુકડા કરીને આ રીતના 1 ચમચી જેટલું હળદર પાવડર અને 2 મોટી ચમચી જેટલી આપણે મીઠું એડ કરીશું અને આ રીતના હાથેથી મસળીને બરાબર આપણે મિક્સ કરી લઈએ અને બાકીના વધેલા ટુકડા છે એ બસ સેમ પ્રોસેસથી આપણે પછી કરીશું. હવે હળદર મીઠાવાળા થઈ ગયેલા બધા ટુકડાને આપણે બીજા વાસણમાં લઈ લઈએ અને બાકીના જે ટુકડા હજી હળદર મીઠાવાળા કરવાના છે તો તેને આપણે આમાં લઈ લઈએ અને 2 મોટી ચમચી જેટલું મીઠું અને 1 મોટી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીએ અને સેમ પ્રોસેસથી આ રીતે મસળીને બરાબર મિક્સ કરી લઈએ. હવે આ કેરીના ટુકડા પણ સરસ હળદર મીઠાવાળા થઈ ગયા છે, તો તેને પણ આપણે એ જ તપેલીમાં લઈ લઈશું અને આને આપણે ઢાંકીને 24 કલાક માટે રહેવા દઈશું અને 2-3 કલાકે આપણે ફેરવતા જશું, એટલે હળદર મીઠાવાળા સરસ આ કેરીના ટુકડા થઈ જશે. હવે અથાણાનો મસાલો તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલાં તો કાળા મરી અને તજને મેં આ રીતના અધકચરા ખાવણી દસ્તાથી ખાંડી લીધા હતા. તો તે લગભગ 2 મોટી ચમચી જેટલા છે અને 2 મોટી ચમચી જેટલી અહીંયા મેં વરિયાળી લીધેલી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, અથાણાનો વઘાર કરવા માટે મેં અહીંયા 200 ml જેટલું તેલ છે ને એ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. આ તેલ છે એ થોડું નોર્મલ ગરમ થાય ને એટલે આપણે બોળો વઘારવાનો છે. એકદમ વધારે પડતું તેલ ગરમ કરવાનું નથી, નહીંતર આપણો બોળો છે ને એ બળી જશે અને અથાણામાં બળેલી સ્મેલ આવશે. તેલ ગરમ થયું છે કે નહીં તો એ ચેક કરવા માટે થોડા આપણે મેથીના કુરિયા એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, તે ધીમે ધીમે કરીને ઉપર આવે છે. તો એકદમ પરફેક્ટ એવું આ તેલ ગરમ થયું છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર 6 થી 7 નંગ જેટલા આખા લવિંગ એડ કરીશું અને હવે આપણે 1 મોટી ચમચી જેટલી હિંગ એડ કરીએ અને તરત જ આપણે 200 ગ્રામ જેટલો મેથીનો બોળો એડ કરીશું. તમે તમારી પસંદ મુજબ આ મેથીનો બોળો છે વધઘટ કરી શકો છો અને તરત જ આપણે એક ડીશથી ઢાંકીને તેને થવા દઈએ, એટલે તેલમાં તેની સરસ સુગંધ છે ને એ ભળી જાય. ટોટલ પ્રોસેસમાં ગેસ છે ને એકદમ ધીમો રાખવાનો છે. તો એકવાર ચમચાથી આ રીતે આપણે મિક્સ કરી લઈએ. તો આ રીતે આપણે બોળાને 6 થી 7 મિનિટ જેટલો આપણે તેને ચલાવવાનો છે, એટલે બરાબર તે સરસ ચડી જશે. 5 થી 7 મિનિટ બાદ અહીં જુઓ, મેથીના બોળાનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે મરી અને તજનો જે ભૂકો કર્યો હતો એ એડ કરીશું અને 1 ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરીએ અને આ રીતે આપણે કન્ટિન્યુ તેને ચલાવતા જશું, એટલે બોળો છે ને એ એકદમ સારી રીતે શેકાઈ જાય. 7-1 મિનિટ બાદ બોળો છે ને એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે આમાં આપણે 1 મોટી ચમચી જેટલી હળદર પાવડર અને તેની સાથે સાથે બોળાના ભાગનું આપણે મીઠું એડ કરીશું અને એકવાર સારી રીતે બધું મિક્સ કરી લઈએ અને ચમચાથી આને 1 મિનિટ જેટલું આપણે તેને મિક્સ કરીશું, એટલે એકબીજા સાથે મીઠું, હળદર અને બોળો છે ને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને હવે એકદમ પરફેક્ટ એવો આપણો આ બોળો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ બોળો છે ને એકદમ સરસ ઠંડો થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે આને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. 24 કલાક બાદ મેં આ કેરીના ટુકડાને કાણાવાળા વાસણમાં કાઢી લીધા હતા અને આ રીતે કપડામાં સૂકવી દીધેલા હતા.
તો આ રીતે મેં 5 થી 6 કલાક માટે સૂકવેલા છે. તો તમે અહીં જોઈ શકો છો કે કેરીના ટુકડા છે ને એ સાવ સુકાઈ ગયા છે. તેમાં પાણીનો ભાગ છે બિલકુલ નથી રહ્યો, અને આમાંથી જે નીકળેલું પાણી છે ને તે ફેંકવાનું નથી. તેનો ઉપયોગ મેં ગરમર બનાવવામાં તેમજ પંજાબી અથાણોમાં ઉપયોગ કર્યો છે. ગરમર તેમજ પંજાબી અથાણાની લિંક છે ને હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, મેથીનો બોળો છે ને એ સાવ ઠરી ગયો છે, એકદમ ઠંડો થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે 2 મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું, અને હવે 2 મોટી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવી એ બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ ખાંડ એડ કરવાથી અથાણામાં તમને કુદરતી મીઠાશ લાગશે. અને હવે 3 મોટી ચમચી જેટલું આપણે રેશમ પટ્ટી લાલ મરચું પાવડર એડ કરીશું, જે મીડિયમ તીખું હોય છે, અને કલર પણ એકદમ સરસ આવી જશે. તો એકદમ સારી રીતે આ રીતે આપણે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો એકદમ પરફેક્ટ એવો લાલ કલર છે એ આવી ગયો છે. તો આ રીતે આપણે 1 મિનિટ જેવું તેને મિક્સ કરી લઈએ, એટલે અથાણાના મસાલા સાથે મરચું પાવડર અને બીજી બધી જે સામગ્રી એડ કરી છે એ પણ સારી રીતે મિક્સ થઈ જાય. અને હવે આપણે મિક્સ કરેલા બોળામાં કેરીના બધા ચીર્યા છે એ એડ કરીશું. તો આ રીતે આપણે બધા ચીર્યા છે 1 બાય 1 એડ કરી દઈએ. તો હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે કેરીના જે ચીર્યા છે તેમાં બોળો છે ને એ સારી રીતે ચડી જાય. તો ફ્રેન્ડ્સ, બધા ચીર્યામાં બોળો છે ને એ પહોંચી ગયો છે. એકદમ પરફેક્ટ એવા ચીર્યા છે ને એ બોળાવાળા થઈ ગયા છે. તો હવે આપણે ચમચાની મદદથી આ રીતે બધી સાઈડથી પ્રેસ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો ઘણું તેલ છે ને એ ઉપર આવી ગયું છે. હવે તેને આપણે એક ડીશથી ઢાંકી દઈએ, અને 2 દિવસ સુધી તેને આમાં કડાઈમાં જ રાખીશું, અને બહાર જ રાખવાનું છે 2 દિવસ સુધી. તો 2 દિવસમાં આપણે 2 થી 3 કલાકના અંતરે ચમચાથી તેને મિક્સ કરતા રહેવાનું છે, અને પછી જ આપણે તેને વરણીમાં ભરવાનું છે. 2 દિવસ પછી મેં અહીંયા બધું અથાણું છે ને આ રીતના બરણીમાં ભરી લીધું છે. તો આ રીતે આપણે અથાણાને ચમચાથી પ્રેસ કરતા જઈને ભરવાનું છે. અને તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આપણું અથાણું છે ને એકદમ સરસ લાલ ચટક એવું બની ગયું છે. અહીંયા થોડાક ચીર્યા છે ને ઉપર દેખાય છે, તેલનો ભાગ ઓછો દેખાઈ રહ્યો છે. તો હવે આપણે તેલ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક તપેલીમાં 100 ગ્રામ જેટલું તેલ લીધેલું છે, જેમાં મેં ધુમાડા નીકળી જાય તેટલું તેને ગરમ કર્યું હતું, અને પછી તેને રૂમ ટેમ્પરેચર પર આવી જાય તેટલું ઠંડુ થવા દીધેલું છે. તો હવે આ તેલ છે ને એ આપણે ઉપરથી એડ કરીશું. તેલ છે ને બુડબુડા એડ કરશો ને તો તમારા અથાણામાં ક્યારેય ફૂગ નહીં પડે, તે ચીકણું નહીં થાય, અને ક્યારેય બગડશે નહીં. હવે આ બરણીને ઢાંકણ ઢાંકીને ફ્રીજમાં મૂકી દેવાનું, અને જ્યારે તમારે ખાવું હોય ને ત્યારે અઠવાડિયાનું એકસાથે બીજી બરણીમાં ભેગું કાઢી લેવાનું. તો તમારું અથાણું છે ને એ ક્યારેય નહીં બગડે. તો તમે ક્યારે બનાવો છો આવું આખું વરસ સારું રહે તેવું ખાટી કેરીનું અથાણું, એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. ગોળ કેરીના અથાણામાં એક વસ્તુ મેઇન હોય છે, અને એ છે કે તે છૂટું છૂટું ના રહેવું જોઈએ, અને ગોળનું પાણી ના થઈ જવું જોઈએ, અને 12 માસ લાલ ચટક રહે, તેમાં ફૂગ અને ચીકાશ પણ ના રહે. તો આજે આપણે બધી ટ્રિક્સ અને ટિપ્સ સાથે આ અથાણું બનાવશું, એટલે 12 માસ અથાણું સારું રહેશે. તો ચાલો ફટાફટ આપણે અથાણું બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા મેં 1 કિલો રાજાપુરી કેરીને 2-3 પાણીએ ધોઈને પછી કોરી કરીને આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. આમાં બિલકુલ પાણીનો ભાગ ના રહેવો જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે કેરીના ટુકડાને હળદર મીઠાવાળા કરી લઈશું. તો 2 મોટી ચમચી જેટલી હળદર પાવડર અને 3 મોટી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું, અને આ રીતના ઉપર નીચે કરીને આપણે બધી હળદર મીઠાવાળી કેરી કરી લઈએ. આમ કરવાથી હળદર અને મીઠું છે એ કેરીમાં સારી રીતે ચડી જશે.
અને આને આપણે 8થી 10 કલાક માટે ઢાંકીને રહેવા દેશું, એટલે કેરીમાંથી પાણી છે એ છૂટું પડી જશે. 8થી 10 કલાક થઈ ગઈ છે, તો હવે આપણે ડીશ ખોલીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આપણી કેરી છે એકદમ સરસ યલો કલરની થઈ ગઈ છે અને તેમાંથી પાણી પણ સરસ છૂટું પડી ગયું છે. તો આ 10 કલાકમાં મેં 2-2 કલાકના અંતરે આ કેરીના ટુકડાને મેં ઉપર નીચે કર્યા હતા. તો હવે આપણે આમાંથી બધું પાણી છે એ દૂર કરીશું. કેરીમાંથી પાણી દૂર કરવા માટે મેં અહીંયા એક જારી લીધી છે. તો તેમાં આપણે બધી જ કેરી એડ કરીશું, એટલે પાણી છે એ નીચેના વાસણમાં બધું જ નીતરી જાય. કેરીના ટુકડામાંથી પાણી દૂર કરવા માટે અહીં મેં કોટનના કપડામાં આ રીતના અલગ અલગ કેરીના ટુકડાને સૂકવી રહી છું. આ સ્ટેપ કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે આ સ્ટેપ કરવાથી જ આપણું અથાણું છે એ ચીકણું નહીં થાય અને તેમાં ફૂગ પણ નહીં વળે અને તે લાંબો સમય સુધી સારું રહેશે. જો સહેજ પણ પાણીનો ભાગ રહી જશે તો તેમાં ફૂગ વળી જશે અને અથાણું પણ ચીકણું થઈ જશે. તો આને આપણે 2થી 2.5 કલાક માટે ઘરમાં જ સૂકવવાના છે. તડકામાં બિલકુલ સૂકવવાના નથી, એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતના અલગ અલગ સૂકવવાના, એટલે તે 2 કલાકમાં તો સરસ સુકાઈ જશે. અને આ જે કેરીમાંથી ખાટું પાણી નીકળ્યું છે ને, એને તમે બોળિયા ગુંદા કે પછી ગરમર કે કોઈ પણ અથાણામાં ઉપયોગમાં લઈ શકો છો. તો સૌથી પહેલાં તો કેરીના ટુકડા સુકાય ને ત્યાં સુધીમાં મેં અહીંયા એક તપેલીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. અને તેલ છે એમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી તેને આપણે ગરમ કરવાનું છે. અને પછી સાવ રૂમ ટેમ્પરેચર પર તેલ આવી જાય તેટલું ઠંડુ થાય ને પછી જ આપણે અથાણામાં એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, ધુમાડા નીકળવાનું પણ શરૂ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને ઠંડુ કરવા માટે સાઈડ પર મૂકી દઈશું. 2 કલાક બાદ કેરીના ટુકડા છે એકદમ સારી રીતે સુકાઈ ગયા છે. તો 1 કિલો આપણે કેરીના ટુકડા હતા, તેમાંથી મેં 500 ગ્રામ જેટલા કેરીના ટુકડા લીધેલા છે. બીજા 500 ગ્રામ જેટલા ટુકડા છે તેમાંથી મેં ખાટી કેરીનું અથાણું બનાવ્યું છે. જો આ રીતે એકસાથે કેરીના ટુકડાને હળદર મીઠાવાળા કરી લેશો ને તો બંને અથાણા એકસાથે જ બનીને તૈયાર થઈ જશે. અલગથી તમારે કંઈ માથાકૂટ કરવાની જરૂર નહીં પડે. તો હવે આપણે આમાં મસાલા કરીએ. તો અહીંયા મેં આચારનો મસાલો લીધેલો છે, જે 80 ગ્રામ જેટલો છે, જે મેં ઘરે જ બનાવેલો છે. તો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આ રીતે આપણે ઉપરથી મસાલો એડ કરીશું. તમારા ઘરમાં જેટલો આ અથાણાનો બોળો ખવાતો હોય ને એ અકોર્ડિંગ તમારે એડ કરવાનો. તો 500 કેરીની સામે આ 80 ગ્રામ મસાલો એ પરફેક્ટ છે. જો તમારે વધુ ખવાતો હોય તો વધુ એડ કરવાનો. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે કેરીના ટુકડામાં મસાલો છે એકદમ સારી રીતે ભળી જાય. અને હવે આપણે જે તપેલીમાં તેલ ગરમ કર્યું હતું તે તેલમાંથી મેં અહીંયા 8થી 9 મોટી ચમચી જેટલું તેલ લઈને 9 શેકું ગરમ કરી લીધું છે. 9 શેકું તેલ ગરમ કરીને એડ કરવાથી આપણા અથાણામાં સ્વાદ અને સુગંધ છે એકદમ સરસ આવી જશે. અને એકવાર સારી રીતે બધું મિક્સ કરી લઈએ. અને જે બાકીનું તેલ છે ને એ આપણે પછી એડ કરીશું. હવે આપણે 500 ગ્રામ કેરીના ટુકડા છે તો તેની સામે 500 ગ્રામ મેં દેશી ગોળ લીધેલો છે, જેને મેં છીણીને લીધેલો છે. તો તે આપણે એડ કરીશું. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ અથાણાને હવે એક ડીશથી ઢાંકીને 2 દિવસ સુધી આપણે બહાર રાખીશું, એટલે ગોળ છે એકદમ સારી રીતે ગળી જશે અને અથાણા સાથે ભળી જશે. 2 દિવસ થઈ ગયા છે, તો હવે ડીશ ખોલીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આપણું અથાણું છે એમાં ગોળ છે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને તેનું પાણી પણ થયું નથી અને મસાલા પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણું અથાણું છે એ બરણીમાં ભરવા માટે તૈયાર થઈ ગયું છે.
તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, મેં અથાણાને આ રીતના પ્રેસ કરતા જઈને ભર્યું છે, તો પણ અથાણું એ ઉપરથી કોરું જણાય છે. તો હવે આપણે જે તેલ વધાર્યું હતું તે હવે આપણે આમાં ઉપરથી એડ કરીશું. તો અથાણું છે એ બુડબુડા રહે ને તેટલું આમાં તેલ એડ કરીશું, એટલે આપણું અથાણું છે એ 12 માસ સારું રહેશે. આ બરણીને મેં ધોઈને 5 મિનિટ તડકામાં સૂકવી દીધી હતી. તો હવે આપણે ગોળ કેરીનું અથાણું આમાં ભરી દઈશું અને આ અથાણું છે એ તમે અઠવાડિયા પછી ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આપણું અથાણામાં હજી કેરીના ટુકડા ઉપરથી એમને જણાય છે. તો હવે આપણે ઉપરથી જે તેલને ઠારી દીધું હતું તો એ તેલ આપણે ઉપરથી એડ કરીશું. બુડબુડા રહે ને તેટલું આપણે આમાં તેલ એડ કરવાનું છે. ઉપરથી આટલું તેલ એડ કરીશું ને તો તેમાં ફૂગ પણ નહીં વળે, અથાણું કાળું પણ નહીં પડે અને તે ચીકણું પણ નહીં થાય. તો તમે ક્યારે બનાવો છો આવા પરફેક્ટ માપ સાથે ગોળ કેરીનું અથાણું, એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.